હેલો એવરીવન, ઇટ્સ યોર જીસેટ કોચ ડોક્ટર હેમાંગી. આજનું આપણું ટોપિક છે મોસ્ટ આઈએમપી ટોપિક્સ ઓફ પેપર 1 સિરીઝનું લેક્ચર નંબર 2. લેક્ચર નંબર 1 અપલોડેડ છે, ના જોયું હોય તો હજી પણ જોઈ લેજો. ખૂબ જ એમાં મહત્વના ટોપિક સમજાવ્યા છે તથા એની ફ્રી નોટ્સ મેં મારી ટેલિગ્રામ ચેનલ ઉપર શેર કરી દીધી છે. તો જે લોકો હજી સુધી ટેલિગ્રામ ચેનલ સાથે ન જોડાયા હોય તો તમને એની લિંક મારી ચેનલની બાયોમાં મળી જશે તથા આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ તમે મેળવી શકો છો. માટે જલ્દીથી ટેલિગ્રામ ચેનલ પર જોડાઈ જાઓ જેથી કરીને તમને ફ્રી મટીરિયલ મળતું રહે. તો આપણું ટોપિક છે બેરિયર ટુ ઇફેક્ટિવ કમ્યુનિકેશન, એટલે કે અસરકારક સંદેશા વ્યવહારના અવરોધો અથવા તો પ્રત્યાયનના અવરોધો. હવે આપણે આની પહેલા મેં કમ્યુનિકેશનનું એક લેક્ચર લીધું હતું, એમાં પણ મેં ખાસા સારા ટોપિક્સ તમને સમજાવ્યા છે. કમ્યુનિકેશન શું હોય છે બધું જ આપણે એમાં સમજ્યા છીએ. ઓકે, અને હવે આપણું આ જે મોસ્ટ આઈએમપી ટોપિક છે એમાં છે બેરિયર્સ ટુ ઇફેક્ટિવ કમ્યુનિકેશન. હવે આ બેરિયર શું હોય છે, એટલે કે છે ને કમ્યુનિકેશન કરતી વખતે કેટલાક અવરોધ આવતા હોય છે કે જે કમ્યુનિકેશનને ખરાબ કરતા હોય છે. તો અસરકારક સંદેશા વ્યવહારના અવરોધો શું કરે છે, પ્રાપ્તકર્તાને સંદેશાવાહક દ્વારા મોકલવામાં આવેલા ઈચ્છિત સંદેશાને યોગ્ય રીતે સમજવામાં કે તેનું અર્થઘટન કરવામાં રોકે છે. તો એ કયા કયા હોઈ શકે છે? સૌથી પહેલું હોઈ શકે સિમેન્ટિક અથવા તો લેંગ્વેજ બેરિયર્સ, જેને કહેવાશે ભાષાકીય અથવા તો શબ્દાર્થ સંબંધિત અવરોધો. હવે આમાં કેવા કેવા પ્રકારના અવરોધો હોઈ શકે? તો સૌથી પહેલા તકનીકી પરિભાષા, એટલે કે ટેકનિકલ જાર્ગન. હવે જાર્ગન શું હોય છે, મતલબ આપણે છે ને કોઈ શોર્ટ ફોર્મ યુઝ કરતા હોઈએ છીએ ને કોઈ વસ્તુના, બધા ફિલ્ડમાં છે ને એમના પોતપોતાના શોર્ટ ફોર્મ અમુક યુઝ થતા હોય છે કે જે તેઓ પોતે જ સમજી શકતા હોય છે, બીજા સામેવાળા ન સમજી શકે. તો બિન નિષ્ણાતોને સમજાવ્યા વગર વિશિષ્ટ શ્રવણ શબ્દો, શબ્દાવલી અથવા તો સંક્ષિપ્ત રૂપોનો ઉપયોગ કરવો. આપણે કોઈની જોડે વાત કરતા હોઈએ અને કોઈ ટેકનિકલ જાર્ગનનો આપણે ઉપયોગ કર્યો, પરંતુ એ આપણને ખબર છે કારણ કે આપણે એ ફિલ્ડને બિલોંગ કરીએ છીએ. જરૂરી નથી કે સામેવાળાને પણ એ વસ્તુ ખબર હોય. એક ઉદાહરણ આપું કે ભાઈ અમુક આપણે લેપટોપ યુઝ કરતા હોઈએ કે મોબાઈલ યુઝ કરતા હોઈએ અને સોફ્ટવેરમાં કંઈક પ્રોબ્લેમ આવી તો આપણે યુઝ કરીએ વર્ડ કે આમાં બગ આવી ગયું, બરાબર? ઓકે, હવે આ વર્ડ જરૂરી નથી કે બધાને ખબર હોય. બગ એટલે શું કે એક પ્રકારનું સોફ્ટવેર એરર છે. તો આપણે યુઝ કરીએ આ વર્ડ, તો જરૂરી નથી કે બધાને આ વર્ડનો મતલબ ખબર હોય. તો આવી રીતે જ્યારે આપણે કમ્યુનિકેશન કરતી વખતે આવા બધા વર્ડનો ઉપયોગ કરીએ ને, તો એ ટાઈમે પણ શું થાય છે, કમ્યુનિકેશનમાં અર્થઘટન કરવામાં મુશ્કેલી પડતી હોય છે અને સામેવાળો વ્યક્તિ કોઈ કાં તો એનો બીજો મતલબ કાઢી શકે છે અથવા તો પછી એને સમજ ન પડે. એવી રીતે બીજું શું બેરિયર આવી શકે? તો ભાઈ ખામીયુક્ત ભાષાંતર, તો ભાઈ ભાષાનું નબળું રૂપાંતર, જેના કારણે મૂળ અર્થ ખોવાઈ જાય. અમુક વાર શું થાય કે એવું થતું હોય કે ભાઈ આપણે ઇંગ્લિશમાંથી ગુજરાતીમાં કઈ ભાષાંતર કર્યું કોઈ લાઈનનું, પરંતુ એ આપણે નબળું ભાષાંતર કર્યું છે, મૂળ અર્થ બીજો કઈ હતો ને આપણે પોતાની ભાષામાં એનો અર્થ બીજો કંઈક કાઢ્યો. એ પણ એક અવરોધ કહેવાય. પછી અસ્પષ્ટ અભિવ્યક્તિઓ, એટલે કે એકથી વધુ અર્થ ધરાવતા શબ્દોનો ઉપયોગ કરવો. જેમ કે મુખ્ય અર્થ અને ગૌણ અર્થ, બે અર્થ હોઈ શકે કોઈ પણ શબ્દના, તો એ બંને વચ્ચે ભ્રમ થતો હોય તો એનાથી પણ પ્રોબ્લેમ થાય. તો આ ડિનોટેટિવ વર્સિસ કોનોટેટિવ શું છે, આની પહેલા મેં એક લેક્ચરમાં સમજાવ્યું છે, જે લેક્ચરમાં મેં ઓલ્ડ પેપર ક્વેશ્ચન સમજાવ્યા છે. તો તમે ઓલ્ડ પેપર ક્વેશ્ચન પણ જોઈ શકો છો. એમાં પણ જ્યાં જ્યાં પણ થિયરીની જરૂર પડી છે ત્યાં ત્યાં મેં એમસીક્યુ સાથે થિયરી પણ એની સમજાવેલી છે. અને આ ખૂબ મહત્વનું છે. આનો પ્રશ્ન પૂછાયેલો છે પહેલા ડિનોટેટિવ અને કોનોટેટિવ ઉપર. તો એ લેક્ચર તમે જોવો તો તમને ખબર પડશે. પછી બીજો મુખ્ય મુદ્દો છે મનોવૈજ્ઞાનિક અને ભાવનાત્મક અવરોધો. હવે આમાં કેવા કેવા અવરોધો હોઈ શકે? તો ભાઈ સમય પહેલા મૂલ્યાંકન. તો સંદેશાવાહક, એટલે કે જે આપણને સંદેશો આપી રહ્યો છે, તે પોતાની વાત પૂરી કરે તે પહેલા જ આપણે કોઈ નિર્ણય કે નિષ્કર્ષ પર પહોંચી જઈએ. એણે હજુ વાત જ પૂરી નથી કરી, પરંતુ આપણે શું કરીએ છીએ, આપણે પોતાની રીતે વિચારી લઈએ છીએ કે આ માણસ મને આવું કહેવા માંગે છે, તો એનાથી અર્થઘટન ખોટું થાય. પછી અનવધાન અને હાલો અસર, આમાં શું હોય તો ઇનઅટેન્શન. ઓકે, તો માનસિક અસ્વસ્થતા હોય કે કોઈ વ્યક્તિને એવી માનસિક પરિસ્થિતિ હોય કે જેનાથી અટેન્શન જાળવી રખાતું ન હોય, વારે ઘડીએ એનું મગજ બીજી દિશામાં જતું હોય, અથવા તો વક્તા પ્રત્યે એનો કોઈ પૂર્વગ્રહ હોય,
એટલે કે જે માણસ બોલી રહ્યો હોય એ માણસ પ્રત્યે એને પહેલાથી કોઈક મગજમાં ભરી રાખ્યું છે કે આ માણસ તો આ પ્રકારનો છે, જે બોલશે ને એ બધું ખોટું હશે. ફોર એક્ઝામ્પલ એને એવું વિચાર્યું હોય. પછી જે સંદેશો કેવી રીતે મેળવવામાં આવે છે તેને અસર કરે છે, આ બી અસર કરે. પછી ભાવનાત્મક સ્થિતિ એટલે કે અતિશય ગુસ્સો હોય અથવા તો સ્ટ્રેસ હોય, ચિંતા હોય કે જે તાર્કિક અર્થઘટનને ક્ષતિગ્રસ્ત કરે છે. આપણે ગુસ્સામાં જ્યારે હોઈએ ને તો ત્યારે આપણે વિચારવાનું કે સામેવાળો વ્યક્તિ આપણને કશું પણ કહેશે ને તો આપણને ખોટું જ લાગશે. કેમ? કારણ કે આપણે ગુસ્સામાં છીએ અને એ ટાઈમે આપણે આપણી વિચારવાની શક્તિ ખોઈ નાખીએ છીએ. તો ત્રીજું છે સંગઠનાત્મક અને માળખાકીય અવરોધો. હવે આમાં શ્રમિક અથવા તો પદ અનુક્રમનું અંતર એટલે કે હિયરાર્કિકલ ડિસ્ટન્સ. હવે આમાં કેવું થાય કે ભાઈ કોઈ કંપની છે એનો સીઈઓ હોય, બરાબર. દાખલા તરીકે એને કોઈ સંદેશો મોકલવાનો છે પોતાના એમ્પ્લોયને, તો એ શું કરશે? તો ભાઈ એને માની લો કે મેનેજરને સંદેશો આપ્યો કે તમે તમારા હાથ નીચે કામ કરતા એમ્પ્લોયને મોકલો. તો એના હાથ નીચે કામ કરતા એમ્પ્લોયને એ સંદેશો આપશે. હવે થાય શું કે સીઈઓ ને જે સંદેશો છે ને એ સીધો આને આપવો છે, પરંતુ તે શું થાય છે, આના થ્રુ થઈને આની જોડે જાય છે. તો એમાં શું થઈ શકે કે એમાં છે ને અમુક વખતે સંદેશાનું કંઈક અર્થઘટન બદલાઈ શકે, એ ફિલ્ટર થઈ શકે, વિકૃત થઈ શકે. એના બદલે સીઈઓ જો સીધો આને જ મેસેજ આપી દેતો હોય તો સીધો જ જે સીઈઓ કહેવા માંગે છે એ એને મેસેજ મળી જાય. તો અમુક વખતે શું થતું હોય છે, આવા જે રિજિડ ફોર્મલ સ્ટ્રક્ચર્સ હોય છે એના લીધે સંદેશાઓમાં વ્યવહારમાં અમુક વખતે પ્રોબ્લેમ આવે. પછી માહિતીનો અતિરેક એટલે કે કેટલીક વખત સંદેશાઓનું પ્રમાણ અતિશય થઈ જતું હોય છે, જેના કારણે મહત્વપૂર્ણ વિગતો છૂટી જાય છે. કેવી રીતે? તો ભાઈ તમે એક ઉદાહરણ આપું કે આ જ પ્રકારના વિડીયો તમે બીજા પણ જોતા હો, બરાબર. અને એમાં કેટલીક વાર એવું પણ થતું હોય છે કે પોતાની ને પોતાની એડ કરતા હોય છે વિડીયોમાં, બરાબર. જે ભણાવનાર વ્યક્તિઓ હોય છે, અથવા તો પછી જેટલું કહેવું છે એના કરતા પણ વધારે પડતું એ લોકો એમાં થિયરી નાખી દેતા હોય. તો એનાથી શું થશે? સંદેશાનું અતિશય પ્રમાણ વધી જશે ને ખરેખર તમને જે જોઈએ છે એ નથી મળતું. પછી અસ્પષ્ટ નીતિઓ. તો ભાઈ સરળ ઇન્ટરેક્શન માટે સ્થાપિત માધ્યમો અથવા તો પ્રક્રિયાઓનો અભાવ. હવે આમાં શું થતું હોય કે ભાઈ જે સંદેશો મોકલવો છે, દાખલા તરીકે આ મેનેજર છે, આ મેનેજરને પોતાના એમ્પ્લોય સુધી કોઈ સંદેશો મોકલવો છે અને એ સંદેશો એને ઈમેલ દ્વારા મોકલવો છે, પરંતુ આ એમ્પ્લોઈઝ ઈમેલ યુઝ નથી કરતા. તો એનાથી શું થશે? તો એ એક પ્રકારની ચેનલ છે કે જેના દ્વારા સંદેશો મોકલવો છે, પરંતુ એ ચેનલનો અભાવ છે. તો એના લીધે પણ અમુક વખતે શું થતું હોય છે? તો ભાઈ સંદેશા વ્યવહાર પર અસર થાય છે. ત્યાર પછી ભૌતિક અને પર્યાવરણીય અવરોધો. આમાં કયા કયા હોઈ શકે? અવાજની વિકૃતિ. તો બાહ્ય અવાજો જે ધ્વનિ અથવા મૌખિક સંકેતોના પ્રસારણમાં વિક્ષેપ પાડે છે. હવે આ જે વિડીયો મેં અપલોડ કર્યો, આ વિડીયો જ્યારે હું બનાવતી હોઉં એ ટાઈમે હું આજુબાજુના અવાજનું ધ્યાન ન રાખું અને કંઈ પણ રેકોર્ડ કરીને તમને મોકલી દઉં, બરાબર. તો તમને બરાબર સંભળાશે નહીં. તો શું થશે? તો ભાઈ તમારા સુધી સંદેશો બરાબર નહીં પહોંચે. પછી અંતર અને માધ્યમની ખામીઓ. તો ભાઈ સ્થાનિક અંતર અથવા તો ખામીયુક્ત સાધનો, જેમ કે નબળું નેટવર્ક કનેક્શન. તમે કોઈ લેક્ચર લાઈવ સાંભળી રહ્યા હો અને નેટવર્ક કનેક્શન સામેવાળાનું નબળું હોય કે આપણું નબળું હોય, એના લીધે શું થાય? તો વચ્ચે વચ્ચે ભાઈ વિડીયો અટકી જાય, અવાજ બરાબર ના આવે, એનાથી સંદેશો બરાબર ન પહોંચે. પછી સાંસ્કૃતિક અને વૈયક્તિક અવરોધો. તો ભાઈ સ્વ સંસ્કૃતિ પક્ષપાત અને રૂઢિચુસ્તતા. તો સંદેશાઓનું માત્ર પોતાની સાંસ્કૃતિક માન્યતાઓના આધારે જ અર્થઘટન કરવું. બધી અલગ અલગ સંસ્કૃતિ હોય છે ને એ છે ને અમુક વર્ડ્સ અને અથવા તો અમુક જેસ્ચર્સ હોય ને એનો મતલબ પોતાની રીતે અલગ અલગ માનતી હોય છે. તો આવી રીતે પણ શું થાય? સંદેશા વ્યવહારમાં પ્રોબ્લેમ આવે છે. અને આનું પણ મેં તમને સમજાવ્યું છે કે અલગ અલગ સંસ્કૃતિમાં અલગ અલગ મતલબ કેવી રીતે થતા હોય છે. તો આ પણ મેં એક મારા ઓલ્ડ વિડીયોમાં સમજાવેલું છે કમ્યુનિકેશનના. તો તમે કમ્યુનિકેશન વિશેના વિડીયો જોવો તો તમને વધારે ખ્યાલ આવી શકે આમાં. ત્યાર પછી ભિન્ન મૂલ્યો. તો ભિન્ન માન્યતાઓ અથવા તો પૃષ્ઠભૂમિ જે હેતુના ગેરસમજણનું કારણ બને છે. એટલે કે આપણી બધાની માન્યતાઓ અલગ અલગ હોય છે.
અને સામેવાળો આપણને જે કહે છે એ કદાચ અલગ માન્યતા પ્રમાણે કહેતો હોય, પરંતુ આપણા મગજમાં જે માન્યતા બેઠેલી હશે ને આપણે એ પ્રમાણે જ એ સંદેશાને લઈશું. ઓકે, તો બેરિયર્સના આપણે ટાઈપ્સ જોઈ લીધા, કયા કયા બેરિયર આવી શકે છે. હવે આ બેરિયર જે છે એના માટે સોલ્યુશન શું, એ તો આપણને થાય ને કે કી ક્લાસરૂમ બેરિયર્સ એન્ડ સ્ટ્રેટેજિક સોલ્યુશન્સ. તો કયા કયા બેરિયર હોય છે, એમાં શું સ્પેસિફિક પ્રોબ્લેમ આવતી હોય છે અને ટીચર એના માટે શું કરી શકે છે. તો સૌથી પહેલા તો ભૌતિક અને પર્યાવરણીય. તો એમાં કયું કયું આપણે હમણાં જ જોયું, પૃષ્ઠભૂમિનો અવાજ, નબળી ધ્વનિ વ્યવસ્થા, ઓરડાનું તાપમાન વધારે કે ગરમ હોય તો, પછી વર્ગમાં વિદ્યાર્થીઓની મોટી સંખ્યા અથવા બેઠક વ્યવસ્થાની નબળી ગોઠવણી, બરાબર. તો આ બધું અસર કરે છે. તો એનું સોલ્યુશન શું કરી શકાય, તો વર્ગખંડની બેઠક વ્યવસ્થા શ્રેષ્ઠ બનાવવી, જેમ કે ઇન્ટરેક્શન માટે યુ આકાર અથવા તો જૂથ ગોઠવણી. તો ભાઈ ક્લાસરૂમને યુ આકારનું બનાવો, બરાબર. તો વચ્ચે જે ટીચર છે એ ઊભા રહીને ભણાવશે, તો એનાથી શું થશે, તો એ વ્યવસ્થિત રીતે સમજાવી શકશે બધા સ્ટુડન્ટને અને બધા જોડે અવાજ પણ જશે. પછી મોટા વ્યાખ્યાન ખંડોમાં સ્પષ્ટ શ્રવણ દ્રશ્ય સાધનો અથવા તો માઇક્રોફોનનો ઉપયોગ કરવો. શિક્ષણ દરમિયાન દરવાજા બારીઓ બંધ કરીને આસપાસનો અવાજ ઓછો કરવો, આ બધું થઈ શકે. મનોવૈજ્ઞાનિક અને ભાવનાત્મક, આ અવરોધમાં શું હવે આપણે જોયું કે વિદ્યાર્થીઓની ચિંતા હોય, પછી ઓછો આત્મવિશ્વાસ, નિર્ણય કે મૂલ્યાંકનનો ડર અથવા તો પ્રેરણાનો અભાવ. આના માટે શું કરી શકાય, તો એવું મનોવૈજ્ઞાનિક રીતે સુરક્ષિત વાતાવરણ બનાવવું જ્યાં ભૂલોને શીખવાની તક તરીકે ગણવામાં આવે. દાખલા તરીકે તમે વિદ્યાર્થીને કોઈ પ્રશ્ન પૂછ્યો, એને ન આવડ્યું, તો એના ઉપર હસવું નહીં, અથવા તો બીજા વિદ્યાર્થી હસતા હોય તો એમને સમજાવવું કે આવી રીતે કોઈના પર હસવું નહીં, એને નથી આવડ્યું તો કોઈ વાંધો નથી, એ શીખશે. પછી શાંત શરમાળ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે અનામ પ્રતિસાદ પ્રણાલી, જેમ કે શું કરવામાં આવે, લાઈવ પોલ કરવામાં આવે, પણ એ કેવું કરવામાં આવે, તો ભાઈ નામ વગરનું. દાખલા તરીકે ટીચર કે ભાઈ મને આ પ્રશ્ન છે એનો જવાબ જોઈએ છે, તમે બધા પોતપોતાની ચિઠ્ઠીમાં એનો જવાબ મારા સુધી પહોંચાડો અને એમાં તમારું નામ લખવાની જરૂર નથી. તો એનાથી શું થશે, વિદ્યાર્થીને પ્રોત્સાહન મળશે કે હા ભાઈ, હું જો ખોટો હોઈશ ને તો પણ કોઈને ખબર નહીં પડે કે ખોટો જવાબ મારો હતો. પછી સકારાત્મક પ્રોત્સાહન અને રચનાત્મક પ્રતિસાદ આપવો, એટલે કે વિદ્યાર્થી જ્યારે પણ કોઈ પણ જવાબ આપે તો એને વેરી ગુડ કહીશું, તો શું થશે, તો એ વધારે એનાથી એનામાં આત્મવિશ્વાસ આવશે. પછી શબ્દાર્થ અને જ્ઞાનાત્મક, સિમેન્ટિક એન્ડ કોગ્નિટિવ. હવે આમાં શું છે, જટિલ શૈક્ષણિક પરિભાષાનો અતિશય ઉપયોગ, ભણાવવાની ઝડપી ગતિ અથવા તો સંદર્ભ વગરના અમૂર્ત ખ્યાલો, જાર્ગન ને વગેરે જોયું, બરાબર. તો અહીં શું કરી શકાય, તો ભાઈ પારિભાષિક શબ્દોનો ઉપયોગ કરતા પહેલા તેની સ્પષ્ટ વ્યાખ્યા આપવી. કોઈ જાર્ગનનો ઉપયોગ કરતા હોય અથવા તો કોઈ ટેકનિકલ ટર્મનો ઉપયોગ કરતા હોય, તો એની પહેલા એ ટેકનિકલ ટર્મને સમજાવી દેવું કે ભાઈ આ વર્ડ હું જ્યારે યુઝ કરું તો એનો મતલબ આ પ્રમાણે કરવાનું તમારે. ત્યાર પછી સ્કેફ ફોલ્ડિંગ પદ્ધતિ અપનાવવી, નવી સામગ્રીને વિદ્યાર્થીઓના પૂર્વ જ્ઞાન સાથે જોડવી. હવે આમાં સ્કેફ ફોલ્ડિંગ પદ્ધતિમાં શું થતું હોય છે, તો ભાઈ દાખલા તરીકે કોઈ ટીચર છે, બરાબર, એ એક્સપેરિમેન્ટ લેબમાં લઈ જાય છે સ્ટુડન્ટ્સને અને એમને એક્સપેરિમેન્ટ શીખવાડવું છે, કોઈ પ્રયોગ કરાવવું છે. તો એ શું કરશે, પોતે પ્રયોગ કરીને બતાવશે, ડેમોન્સ્ટ્રેટ કરશે સ્ટુડન્ટને પહેલા તો. પછી શું કરશે, તો પછી એ સ્ટુડન્ટને કહેશે હવે આ પ્રયોગ તમે મારી સાથે કરો. એમાં સ્ટુડન્ટ પ્રયોગ કરશે અને ટીચર એના ઉપર ધ્યાન રાખશે અને એને સમજાવશે કે હવે આમ કર, હવે આગળનું સ્ટેપ આ છે, એ પ્રમાણે વિદ્યાર્થી કામ કરશે. ત્યાર પછી શું કરશે, પછી વિદ્યાર્થીને કહેશે કે આ પ્રયોગ હવે તું પોતાની જાતે કર, હવે હું તને નહીં સમજાવું, હવે તું પોતાની જાતે આ તારે કરવાનું છે. તો આવું પણ થઈ શકે. પછી જટિલ વ્યાખ્યાઓને 10 થી 15 મિનિટના સરળતાથી સમજી શકાય તેવા ભાગોમાં વિભાજિત કરવા. જ્યારે લેક્ચર બહુ મોટા ને મોટા હોય ને, 1.5 2 કલાકના, તો આપણે છે ને થોડોક લેક્ચર જોઈએ ને પછી કંટાળી જઈએ ને છોડી દઈએ. એના બદલે એને નાના નાના ભાગમાં વહેંચી દેવાનું, જેમ હું કરતી હોઉં છું. હું જાણી જોઈને લેક્ચરને ખૂબ નાના રાખું છું, જેથી કરીને તમને કંટાળો ન આવે. ચોથું, સામાજિક અથવા તો સાંસ્કૃતિક.
આમાં માતૃભાષાની ભિન્નતા, વિવિધ સાંસ્કૃતિક સંદેશા વ્યવહાર શૈલીઓ અથવા તો ભિન્ન કૌટુંબિક પૃષ્ઠભૂમિ. તો આનું જો આપણે કરવું હોય પ્રોબ્લેમ હટાવી તો એના માટે શું કરવું? તો ભાઈ બહુવિધ માધ્યમો દ્વારા શિક્ષણ આપવું. આપણે ઉપર જોયું ને કે અલગ અલગ માન્યતાઓ હોય છે અલગ અલગ સંસ્કૃતિમાં. તો આપણે શું કરી શકીએ? તો બહુવિધ માધ્યમો દ્વારા શિક્ષણ આપવું. દ્રશ્ય સાધનો, આકૃતિઓ, અશાબ્દિક ઈશારા. માની લો કે કોઈ વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ એવી સંસ્કૃતિમાંથી આવે છે કે જેમને ખાલી આપણા બોલેલા શબ્દથી ન સમજ પડી શકે, તો આપણે શું કરી શકીએ? વિવિધ આકૃતિઓ બતાવીને એમને સમજાવી શકીએ. પછી ચોક્કસ સંસ્કૃતિને લગતા રૂઢિપ્રયોગો કે પ્રાદેશિક બોલીનો ઉપયોગ ટાળવો, જેથી વિદ્યાર્થીઓ અળગા ન અનુભવે. માની લો કે આપણે ગુજરાતમાં છીએ અને આપણા જે ટીચર છે કોલેજમાં, પ્રોફેસર, એ માની લો કે યુપી કે બિહાર કે એ બાજુથી ક્યાંકથી આવ્યા છે અને ત્યાંની ભાષાનો ઉપયોગ કરશે તો આપણને ખબર પડશે નહીં પડે. એટલે એને એ પ્રમાણેના વર્ડ્સનો ઉપયોગ કરવો પડશે જેથી આપણને ખબર પડે. વિવિધ જૂથ પ્રવૃત્તિઓ દ્વારા સહપાઠીઓ સાથેના સહયોગને પ્રોત્સાહન આપવું. પછી શારીરિક અને ધ્યાન સંબંધિત. હવે આમાં કેવું થાય? તો ભાઈ ધ્યાનની ટૂંકી અવધિ હોય કોઈ વિદ્યાર્થી સાથે, પછી થાક, શીખવાની વિકલાંગતા જેમ કે ADHD. હવે ADHD શું હોય છે? તો આમાં છે ને કોઈ વ્યક્તિ હોય તો એ વ્યક્તિ છે ને કોન્સન્ટ્રેટ નથી કરી શકતો બહુ લાંબા સમય સુધી, કે સામેવાળો વ્યક્તિ શું કહે છે ને એને સાંભળવામાં પણ રસ ન રહે અથવા તો જલ્દી થાકી જતો હોય એ. પછી શ્રવણ ક્ષતિ, એટલે કે કોઈને સાંભળવામાં પ્રોબ્લેમ હોય. હવે આવું હોય તો એનો શું કરી શકાય? તો એના માટે સક્રિય શિક્ષણ તકનીકો અપનાવી શકાય, જેમ કે થિંક, પેર, શેર. હવે આમાં શું થતું હોય? તો આમાં છે ને ટીચર શું કરશે? વિદ્યાર્થીઓને એક પ્રશ્ન પૂછશે. તો એમાં છે ને દરેક વિદ્યાર્થી પોતાની રીતે 1-2 મિનિટ સુધી વિચારશે કે આનો જવાબ શું હોઈ શકે. પહેલા એવું કરશે. પછી બીજું શું કરશે? તો પછી છે ને પોતાના આજુબાજુના વિદ્યાર્થીઓ બાજુમાં બેઠેલા હશે ને એની સાથે શું કરશે? 2-4 મિનિટ ચર્ચા કરશે કે મેં આ જવાબ વિચાર્યો છે, તે શું વિચાર્યું? એટલે સાથે પછી એ ચર્ચા કરશે. ત્યાર પછી શું થશે? તો ત્યાર પછી છે ને ટીચર એમને પૂછશે કે હવે તમે આ જૂથમાં જે વાતચીત કરી એમાં વાતચીતનો નતીજો શું આવ્યો? તમે શું જવાબ તૈયાર કર્યો? ઓકે, આવી રીતની કરી શકાય. પછી ઝડપી પ્રશ્નોત્તરી, આ બધાનો સમાવેશ થઈ શકે. આનાથી શું થશે? તો ભાઈ વિદ્યાર્થી કોઈ એવો હશે ને કે જે કોન્સન્ટ્રેટ નથી કરી શકતો, તો પોતાના સાથેના વિદ્યાર્થી સાથે જ્યારે ચર્ચા કરશે તો ધીમે ધીમે એનામાં પણ સમજ શક્તિ આવતી જશે. પછી બહુવિધ માધ્યમોનો ઉપયોગ કરવો, જેમ કે સ્લાઇડ્સ, ટૂંકી વિડીયો ક્લિપ્સ, વાસ્તવિક વસ્તુઓ. કોઈ વિદ્યાર્થી એવો છે કે જેને ફક્ત બોલીએ છે તો સમજ નથી પડતી, તો શું કરી શકીએ? સાથે સાથે આપણે એમને વાસ્તવિક વસ્તુઓ બતાવીને સમજાવી શકીએ, ટૂંકી વિડીયો ક્લિપ્સ બતાવીને સમજાવી શકીએ, તો ધ્યાનનો અભાવ એનો હટે. પછી મૌખિક સૂચનાઓની સાથે લેખિત નોંધો અથવા તો ટ્રાન્સક્રિપ્શન પ્રદાન કરવા. થેન્ક યુ. લાઈક, શેર, સબસ્ક્રાઇબ. પ્લીઝ ગીવ યોર ફીડબેક. તમને કેવું લાગ્યું લેક્ચર? મને જરૂરથી જણાવો.